રાજકોટ મનપા હવે કદાચ પીવાના પાણીને પાણી નહીં પણ સોના કરતા પણ કિંમતી વસ્તુ માનવા લાગી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન માત્ર પીવાના પાણી પાછળ જ 22,92,000 રૂપિયાનો ખર્ચ થયો અને તેવી વિગતો સામે આવી. પરંતુ જ્યારે છેલ્લા 2 વર્ષમાં પાણી પાછળ કેટલો ખર્ચ થયો તેની માહિતી આરટીઆઈ હેઠળ માંગવામાં આવી, ત્યારે મનપાએ એક જ જવાબ આપ્યો: આ માહિતી ગોપનીય છે. હવે સવાલ એ થાય છે કે આખરે પીવાના પાણીના બિલમાં એવું તો શું રહસ્ય છુપાયેલું છે? શું કોર્પોરેટરે કોઈ રાષ્ટ્રીય સુરક્ષાને લગતી માહિતી માંગી હતી કે પછી કોઈ ગુપ્ત મિશનની ફાઇલ? માંગવામાં આવ્યું તો માત્ર પાણીનું બિલ, છતાં મનપા તેને જાહેર કરવા તૈયાર નથી. સરકારી તિજોરીમાંથી જનતાના ટેક્સના પૈસા ખર્ચાય પણ તેનો હિસાબ પૂછવાનો અધિકાર જનતાને ન હોય તો પછી આરટીઆઈનો અર્થ શું રહ્યો? રાજકોટ મનપા માટે ગોપનીયતાનો અર્થ શું છે એ હવે કદાચ કોર્ટ જ નક્કી કરશે. આજે પાણીના બિલ પર પડદો છે, કાલે કદાચ આખા ખર્ચ પર પણ પડદો પડી શકે છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે કોંગ્રેસના નેતા રણજીત મુંદવા જોડાઈ ગયા છે. રણજીતભાઈ, પાણીના બિલમાં એવું તો શું છુપાયેલું છે કે મનપા તેને ગોપનીય કહી રહી છે? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જ્યારે વોર્ડ નંબર 16 ની અંદર ડિમોલેશન કરવામાં આવ્યું જંગલેશ્વર તરીકે જે સોસાયટી, ત્યારે પાણીનું બિલ 22 થી 25 લાખ રૂપિયા આપ્યું છે. જે 231 રૂપિયાનું એક નળ, જે કાજુ કતરી કહી શકાય, આવી અધિકારીઓ ખાઈ ગયા છે. પાણીની બોટલ લ્યો તમે, વિડીયોગ્રાફીનું 25 લાખનું બિલ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર આરટીઆઈ કરતા એવો જવાબ આપવામાં આવ્યો છે કે જે ઉમિયા મંડપ છે એની ગોપનીયતા આમાં ભંગ થઈ રહી છે, એટલે અમે તમને માહિતી ન આપી શકી. એવું તો એમાં શું છુપાવી રહી છે મહાનગરપાલિકા કે માહિતી નથી આપતી? ભૂતકાળની અંદર પણ આપણે જોયું છે ભ્રષ્ટાચારની ગંગોત્રી મહાનગરપાલિકાની અંદર આજે વહી રહી હોય, ત્યારે જે 30 વર્ષથી શાસન અધિકારીઓ જયારે શાસન કરતા હોય એ શાસન અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પર પણ દબાણ છે કે કોઈ પણ માહિતી આપવા તમારે બંધારણમાં જોગવાઈ મુજબ માહિતી આપવી પડે, પરંતુ તે ત્યાં બેઠેલા પદાધિકારીઓ છે એને પૂછ્યા વિના નથી અપાતી. આપણે જોઈ રહ્યા છીએ જ્યારે આવી સંવેદનશીલ માહિતી માંગવામાં આવતી હોય છે, એ માહિતીને પણ ગોપનીય બતાવતા હોય તો આમાં કેટલો ભ્રષ્ટાચાર હોઈ શકે એ આપ જોઈ શકી છીએ. આની પહેલા જે આપણે કહેવત છે ને કે મીંડળીને રખેવાળ દૂધ કર્યું, એવી રીતના જે અધિકારીઓને જે તપાસ સોંપી હતી એ અધિકારીઓ તેમાં ડિમોલેશનમાં હતા. ત્યારબાદ જોશી સાહેબને તપાસ સોંપી. ગઈકાલે જોશી સાહેબની પણ બદલી થઈ ગઈ. હવે આ તપાસ કોને સોંપશે અને કોણ એવો જે નિષ્ઠાવાન અને બળવાન અધિકારી આવશે કે જે આની સંપૂર્ણપણે તપાસ કરશે? પરંતુ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના આગેવાનો તરીકે અમે અપીલમાં જાશું ને અપીલમાં અહીંથી નહીં જવાબ આવે તો ગાંધીનગરની અપીલમાં જાશું. ત્યારબાદ કોર્ટમાં પણ જવાની અમારી તૈયારીઓ છે. અમારા કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પણ આ પ્રશ્ન મેક્યો છે. જનરલ બોર્ડની અંદર પણ આ પ્રશ્નનો જવાબ નથી આપ્યો. કઈ હદે મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ સાબિત થઈ રહ્યું છે. રણજીતભાઈ, જ્યારે હવે કોંગ્રેસ જવાબ માંગી રહી છે, કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે સક્રિય છે, પરંતુ તમને એવું લાગે છે કે હવે આ જે તપાસ કમિટીની રચના થઈ છે તે હવે નિષ્પક્ષ તપાસ થશે અને ન્યાય મળશે જનતાના પૈસાને? આ સરકારની અંદર ન્યાયની આશા ન રાખી શકીએ આપણે. જેમ કે આપણે જોઈ રહ્યા છીએ જે અવાજ કરે ને લાઠીઓથી મારવામાં આવે છે. ગાંધી બાપુ મહાત્મા ગાંધી જયારે અનશન ઉપર બેઠા હતા ત્યારે આખી અંગ્રેજોની સરકાર ઝૂકી ગઈ હતી. આજે આપણે જોઈ રહ્યા છીએ તમે અનશન કરી અને તમારો ન્યાય માંગવા જાઓ છો, કોર્ટની અંદર જવું પડે તમારે. હાઈકોર્ટ અને મોટી કોર્ટ જયારે ફટકાર લગાડે ત્યારે આ લોકો જવાબ આપતા હોય છે, નહીં કે આમાં તમે કોઈ પણ પ્રકાર આશા રાખી શકો એવું અત્યારની સરકારમાં નથી. મહાનગરપાલિકા હોય કે વિધાનસભાની કે ભારતની સરકાર, એ તમામે તમામ સરકાર જયારે એ લોકોની હોય ત્યારે કોઈ પણ પ્રકારની ન્યાયની આશા તમે આમાં ન રાખી શકો. રણજીતભાઈ, કોંગ્રેસ આક્ષેપોથી આગળ શું કરશે? આક્ષેપો નથી, સંપૂર્ણપણે તપાસ માંગવાનો હક અધિકાર લોકો વતી વિપક્ષનો હોય છે. ત્યારે અમે અમારી ફરજ નિભાવી છે અને જનરલ બોર્ડની અંદર જવાબ ન આપતા આરટીઆઈ કરવામાં આવી. ત્યારે આરટીઆઈ કરવામાં આવે કે જનરલ બોર્ડની અંદર કોઈ પણ માહિતી આપવામાં આવતી હોય છે કોર્પોરેટરો, એ પણ ન આપી ત્યારે અમારી ફરજના ભાગરૂપે મજબૂરીમાં અમારે જવું પડે આરટીઆઈની અંદર. આરટીઆઈની અંદર પણ અમને જવાબ નથી મળતો અને ત્યાં પણ એવી ગોપનીયતાની વાતો આવે છે. એવી રીતે કઈ ગોપનીયતા હોય? હું તમને એમ કહું કે થોડા દિવસ પહેલા જ એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં 2 પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, એક રાજકોટના વકીલ સાહેબ હતા અમારા અને એક બીજા સામે પાણીની બોટલના જે વિક્રેતા હતા, એને એવું કીધું કે હું તમને 2.5 રૂપિયામાં બોટલ આપીશ, તો મહાનગરપાલિકાએ 8 રૂપિયામાં શું કામ ખરીદવી પડે? ત્યાં જ આપણે મોટામાં મોટું કૌભાંડ દેખાઈ રહ્યું છે. બિલકુલ રણજીતભાઈ, જોડાવા બદલ આપનો આભાર.